સુરતમાં રિંગ રોડ બ્રિજ પરથી સ્પીડ બ્રેકરથી વાહન ચાલકો પરેશાન થયા છે। ફાલસાવાડી રિંગ રોડ બ્રિજ પર 50 મીટરના અંતરમાં 3 બમ્પ બનાવ્યા। સ્પીડ બ્રેકર રાહત આપવાના બદલે વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની રહ્યા છે। સ્પીડ બ્રેકરને કારણે ટેમ્પાના જમ્પની સ્પ્રિંગ તૂટતી હોવાની ફરિયાદ। વાહન ચાલકોએ પણ કહ્યું કે બ્રિજ પર સ્પીડ બ્રેકર ન હોવા જોઈએ। સુરત શહેરમાં અત્યાર સુધી રસ્તા પર સ્પીડ બ્રેકર જોવા મળતા હતા, પરંતુ હવે બ્રિજ પર પણ સ્પીડ બ્રેકર છે જોવા મળી રહ્યા છે। ત્યારે આજે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આજે બ્રિજ પર આ સ્પીડ બ્રેકર છે લગાવવામાં આવ્યું છે અને તેના જ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે સામે આવી રહ્યા છે। કારણ કે રેમ્પ છે અને રેમ્પમાં ઢાળ હોવાના કારણે વાહનો સ્પીડમાંથી પસાર થતા હોય છે અને અત્યારે સ્પીડ બ્રેકર જે મૂકવામાં આવે છે તેને કારણે સડનલી જ વાહનની ગતિ છે ધીમી થઈ જાય છે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો છે કરવાનો વારો આવે છે। ત્યારે અહીંયા એક ટેમ્પો બંધ પડ્યો છે અને એ પણ સ્પીડ બ્રેકરના કારણે આ ટેમ્પો છે બંધ પડ્યો છે। સ્પીડ બ્રેકરના કારણે એક્સેલ છે ટેમ્પાની તેનો બોલ નીકળી ગયો હોવાના કારણે હાલ બંધ છે। કાકા, શું બ્રિજ પર શું તકલીફ પડી? ये थोड़ा जम किया ना, इसके लिए हो गया वो। स्पीड ब्रेकर के कारण हाँ, कितनी तकलीफ पड़ती है रैम्प के पर? अभी ऐसा तो आएगा उधर से पहले तो नहीं था, अभी लगाया उसको तो किसी को पता है किसी को नहीं है तो तकलीफ हो जाती है। ચોક્કસથી એટલે આ વાહન ચાલક હતા તેમને પણ કહ્યું કે સ્પીડ બ્રેકર પહેલા ન હતા અને હવે આ સ્પીડ બ્રેકર છે તેના કારણે આ તકલીફ છે તે પડી રહી છે। ત્યારે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ જે રિંગ રોડનો આ જે બ્રિજ છે ને ત્યાં જ આ પ્રકારે જે કહી શકાય કે 300 મીટરના જે એરિયામાં 2 થી 3 જેટલા આ જે સ્પીડ બ્રેકર છે લગાવી દેવામાં આવ્યા છે અને આ ટ્રાફિક જામના દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે દૂર દૂર સુધી ટ્રાફિક જામ અહીંયા જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। હાલ આ દ્રશ્ય સુરતના રિંગ રોડ જે બ્રિજ છે 3 લેયર બ્રિજ છે તેના દ્રશ્ય છે। અહીંયા એક બીજા પણ व्यक्ति છે તેમને પણ પૂછશું, ये ब्रिज पे स्पीड ब्रेकर लगा है, तकलीफ हो रही है क्या? ये ब्रिज के कारण बहुत तकलीफ पड़ रही है, सब गाड़ी रुक जाती है पीछे से। બધા લોકો કહે છે કે આ બ્રિજ ટેકર માટે છે ને બધા લોકો કહે છે કે ટ્રાફિક થાય છે અને રિંગ રોડ પર કોઈ બી બ્રિજ ઉપર ગાડી ખરાબ થાય ને બેકર હોય તો એના માટે તો બધું પ્રોબ્લેમ થાય છે। ચોક્કસથી એટલે કે આ એક સ્પીડ બ્રેકર છે લોકોના મુશ્કેલીનું કારણ બન્યો છે। એક નહીં પરંતુ આવા 3 સ્પીડ બ્રેકરો છે લગાવી દેવાયા છે। એટલે આજે એક વ્યક્તિનું જે વાહન હતું તે પણ સ્પીડ બ્રેકરના લઈને મુશ્કેલીમાં આવી ગયું છે। એટલે કે વાહનની જે અંદર જે એમના જમ્પના બોલ હોય છે તે તૂટી ગયા છે। એટલે કે આ સ્પીડ બ્રેકર છે લોકોની મુશ્કેલીનું કારણ બન્યું છે અને આ સ્પીડ બ્રેકર હટાવવાની માગણી છે તે પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। 3 સ્પીડ બ્રેકર જે લગાવવામાં આવ્યા છે બ્રિજ પર આ સ્પીડ બ્રેકર ન હોવા જોઈએ, પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર છે બ્રિજ પર જ લગાવી દેવામાં આવ્યા છે અને તેને લઈ લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે અન્ય એક વ્યક્તિ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલી તકલીફ પડે। શું નામ છે તમારું? विकास भाई। વિકાસભાઈ, સ્પીડ બ્રેકર બ્રિજ પર હોવો જોઈએ કે નહીં? શું કહેશો? स्पीड ब्रेकर ब्रिज पे नहीं होना चाहिए, आपकी बात सही है, लेकिन ये स्पीड ब्रेकर लगाने का कारण ये है कि वहाँ से गाड़ी बहुत स्पीड में आती थी, वहाँ टर्निंग पे एक्सीडेंट होता था, इसकी वजह से गाड़ियाँ स्लो हो जावे इसलिए लगाया हुआ है। और ये टेम्परेरी है, कोई परमानेंट नहीं है। जब वो नीचे का काम अपना पूरा हो जाएगा तो ये निकाल देने वाले। આપ કોન્ટ્રાક્ટર અહીંયા છે? नहीं, જી ચોક્કસથી એટલે સ્પીડ બ્રેકર જે અમુક લોકો છે તે કહી રહ્યા છે કે વધારે ઓવર સ્પીડને લઈને કહી રહ્યા છે કે આ સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને અમુક લોકો જે કહી રહ્યા છે કે આ સ્પીડ બ્રેકર હોવા ન જોઈએ। ત્યારે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર છે લોકોની હાલાકીનું કારણ બન્યા છે। લોકોને મુશ્કેલીમાં મૂકનારા આ સ્પીડ બ્રેકર હટાવવાની માગણી છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ રિંગ રોડ બ્રિજ પરના આ 3 સ્પીડ બ્રેકર લોકો માટે મુશ્કેલીરૂપ બન્યા છે। કેમેરા પર્સન કેસી વકા સાથે તમે મિત્રો પાવરા ન્યૂઝ કેપિટલ